મારો હારો સી ખબર ચોક હોય જાય. હા ભાઈ આજ આનંદ મંગલ કો ના હોય સવાલ જ નહીં ને. આજ આપણને પેટમાં દુખે. કેમ બાઈક બંધ થઈ જાય? अब तो बाउंस થઈ ગયેલો ને કઈ. હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ ગયા છે ફરીથી એક નવા વ્લોગ સાથે. તમારું બધાનું વેલકમ છે. તો આજના વ્લોગની અંદર કંઈક એવું છે કે ગુજરાતીની ડેલી લાઈફસ્ટાઈલ, બરાબર, દરેક ગુજ્જુ હોય ને, જે બી ગુજ્જુ, એની એક લાઈફસ્ટાઈલ હોય, બરાબર. તો આજના વ્લોગની અંદર તમને બહુ મજા આવશે. તમે છેલ્લે સુધી બન્યા રહેજો. પાણી પી લઈએ, ગળું હુકાઈ ના જાય. ઓના કે બોલવાથી ગળું ઉકાઈ જશે એવું કે મમ્મી. હું કોમ તો કરીએ હવે. લેડો જેમ બે જઈએ, બરોબર. તો ગાઈ હવે નીકળી જઈએ. ગુજરાતી હે ને, ગુજરાતી એટલે એ બહાર ભણીને 12મું, એટલે એના મગજમાં શું ઘૂસી જાય ખબર? બિઝનેસ ઘૂસી જ જાય તરત. આપણે કશું કરવાનું નહીં પપ્પા, આપણો બિઝનેસ જ કરવાનું છે. જો પપ્પા પૈસાવાળા હોય તો બિઝનેસ કરવા દો, અને જો ના હોય તો નોકરી કરવા દે. હા ચલો જેમ ભાઈ, ચલો મળીએ. તો હું કહેતો હતો ને કે જે ગુજરાતીની લાઈફસ્ટાઈલ હોય એમાં એના એક 12મું ધોરણ ભરીને એને મગજમાં બેસી જાય કે ભાઈ આપણે નોકરી બોકરી કરવાની થતી નહીં. આપણો ઓનલી ફોર ધંધો કરો. ના હોય તો ગમે એમ, હું તો કહું લારી નોખો પણ ધંધો કરો. એવું ના મગજમાં ઘૂસી જ ગયું હોય. શું કેવું પપ્પા? કેમ બાઇક બંધ થઈ જાય? મારા બાઇકમાં ઠેકાણું નહીં. સ્ટાન્ડર્ડ બાઇક, આવું વાત કરો તો એક નંબર બાઇક લીધેલું આપણે. अब तो बाउंस થઈ ગયેલો ને કઈ. अब तो बाउंस થયો હોય તો બની શકે ને યાર. अब तो बाउंस થાય તો વળી કદાચ બાઈક ચોક આપણું નામ હોય ને એવું બી બને. આ તો વાતાવરણ બહુ મસ્ત છે, બતાવું તમને. ઓય એટમોસ્ફિયર છે જોરદાર. એક એવું મંદિર બતાવું તમને, એવી એક જગ્યા કે જ્યાં તમારા મગજમાં એવો વિચાર આવે ને કોઈ દિવસ કે આપણા અંદર અભિમાન આવ્યું છે, આપણી અંદર ઈગો આવ્યો છે, તો એક જગ્યા યાદ રાખવાની. અને એ જગ્યા કઈ છે હું તમને બતાવું કે ત્યાં આપણા કર્તવ્ય બહુ મગજવાળા એક 40 કિલો લાકડાની અંદર પડી ગયા છે, બરોબર. અને એ જગ્યા છે આરે. હું બતાવું, આરે જગ્યા છે એ રહી, બરોબર. આ સ્મશાન છે. મેં એક દિવસે સ્મશાન જોડે વાંચ્યું હતું, બોર્ડ બતાવ્યું. મેં એક દિવસે સ્મશાન જોડે વાંચ્યું હતું એવું, બરોબર, કે ગમે તેટલું અભિમાન હોય ને સાહેબ, જ્યારે આવે ને ત્યારે ખાલી સ્મશાન આગળ આવીને કોઈની જો ચિતા બળતી હોય ને તો જોજો, તો તમને એમ થશે કે ભાઈ આપણા કરતાં અટ્ટર મગજવાળા હોય, આવીને રાગ થઈ ગયા, બરોબર, તો પછી આપણી શું વેલ્યુ એમ એવું આપણને થાય. એટલે કહું છું કોઈ દિવસ અભિમાન આવવા નહીં દેવાનું. ડાઉન ટુ અર્થ જેટલા રહેશો ને એટલી મજા આવશે જીવનમાં. કોઈ બી નાનો વ્યક્તિ બોલાવે ને તો બી બોલી દેવાનું. એમ નહીં રાખવાનું કે ભાઈ આપણે ફોર્ચ્યુનરમાં છીએ તો આપણે ના બોલાવીએ, ના નીચે ઉતરીએ, એવું નહીં રાખવાનું. આપણે મળી લેવાનું. તમે એને મળશો ને એને એમ થશે ને કે વાહ ભાઈ આટલો પૈસાવાળો વ્યક્તિ પણ કેટલો ડાઉન ટુ અર્થ છે, તો એમ અંદરથી તમને હાસી બોલશે કે આ માણસ જોરદાર છે, એમ તમારી વેલ્યુ પ્લસ થશે. જો અત્યારે જઈએ એ દુકાન બાજુ, બરોબર, મેં તે તમને કીધું એ મતલબ ખોટું ના લગાડતા, પણ વસ્તુ બહુ સાચી છે અને એનું પાલન કરો તો સારા મારું એમ, બરોબર. તો હવે જઈએ દુકાન બાજુ. તો ગાઈસ તમે ઓળખતા હોય તો આ જગ્યાનું નામ બતાવો, કોમેન્ટની અંદર લખાવો કે આ કઈ જગ્યા છે. હું તમને થોડી હિન્ટ આપી દઉં. અમદાવાદ છે, એસપી રિંગ રોડ છે, અને એની આજુબાજુની આ જગ્યા છે. ઓહો દાદા, ખાસા ટાઈમે મળ્યા. કેવું હકો દાદા? સારું હોય ને? એક નંબર. બહુ ટાઈમે મળ્યા હો તમે મને. હા, ના હું કોઈ કમાવા નહીં પડ્યો. હું આ તમને મળવા આવ્યો સ્પેશિયલ. હાલ મેં કીધું દાદા મળું. શું કહેવાય? તું કમાવા પડે બધું મળે. આમ આપીને તું ખાવાનો મોડો બે એમાં તો પાછું ચાકે પડ્યું, 2 પૂરીઓ ખાઈ તો પાછું રાખે.
ડોહાભાઈ એમના નેના પોણિયા આ ટેણિયાની વાત કરે. બેહીને બીજું ધમાલ કરે ના પતે નહીં. ગરમી પાછી ગરમી હવે નેનો છોકરો એ આચર કુચર વધારે કોઈ શાક રોટલી ના કોઈ એટલે એમાં મોદો વાળો વધારે પડે. દાદા ના પચ્યું યાર થઈ ગયું પીડાવત ના કરાતે જ ખાધી અને યાર ભાઈબંધને મળવા આવ્યા એ ભાઈબંધ ખાસા ટાઈમે મળ્યો. આમ મારો હારો સી ખબર ચોક હોઈ જાય. હા ભાઈબંધ આજ આનંદ મંગલ કોને ના હોય. સવાલ જ નહીં ને. આજ આપણને પેટમાં દુખે એટલે આજ આ મારો હારો જવામાં પપ્પા જોડે અને કોક નહીં વાંધો અખતરો કરશે જોજો. આ ગુલ્લી મારા ના ચાલે યાર આવું. પેટમાં દુખાય અરે પેટમાં દુખામાં ભાઈ જો મોબાઈલ નવો લાલે બ્લોગ બના ચાલુ हाँ ब्लॉग बनाने का मेरा भाई बनाना पड़ता है. અને કોના નીચે કરો દાદા નીચે કે તમે दादा नहीं है हम एक ખબર આવશે ને गर्मी लागे છે એટલે ગરમી લાગે એટલે કરવું પડે. તો હવે આવી ગયા એ ઘેર ને જમવાનું નીકળે ભાઈ. જમવાનું શું બનાવ્યું મમ્મી આજે ખાવાનું તા દાળ ભાત બનાવ્યા. આય હાય ભાત પાપડ ઓહો હો પપ્પા દાળ ભાત નો પાપડ આજ તો બપોર 4-5 કલાક ઊંઘશો નહીં તમે? હા પપ્પા આ તો ખાઈ પીને હુઈ જ જવાનું હે નોકરી આ દુકાન નહીં જવાના છો નહીં? અલે દાળ ભાત કહીને તો ઘેર નહીં આવતી. દાળ ભાત કહીને તો એમાં ગુજરાતીઓ છે ને એક જ્ઞાન જબ્બર આવો હોવાનું. શું કેવું મમ્મી? આનંદ આવી જાય એમ. પેપ્સી લાયા છીએ આમ અફલાતું જુઓ છે ને સ્ટોક પડ્યો જોઈએ આપણે રાત્રે આપણે 7-8 ખાઈ જઈએ એવું કેવું? હા એટલે પેપ્સી ના ખવાય પપ્પા 7-8? એક જણ કે ખવાય ને એક જણ કે ના ખવાય એવો છે માહોલ. લેડો હાથ પગ ધોઈ દઈએ જમવાનું હવે નીકળી ગયું બધું ભાત આવી જાય. તો ગાઈસ ચાલે છે ઘઉં સાફ કરવાનું કામકાજ બરોબર. જે પેલા દિવસે વ્લોગની અંદર બતાવ્યું હતું મેં ગયા છેલ્લા બીજા નંબરના વ્લોગની અંદર મેં બતાવ્યું કે 3 કટ્ટો તો થઈ ગયો હતો બરોબર. એક ચોથું કટ્ટો હતું જે સાફ કરવાનું બાકી હતું એ ચોથું કટ્ટું મોસ્ટલી પતી ગયો. હમણાં એક છેલ્લું ટોકર વધ્યું હતું જે આપણે એમાં નોખી દીધું બરોબર. ને બાદનું વાતાવરણ આજે વાદળ કરે. ઓહો હાલ તડકો લાગે જોરદાર. બહારનું એટમોસ્ફિયર બહુ જ તડકો છે એમ આજે. ક્યાંક ક્યાંક વાદળ કરે. કોમેન્ટ કરજો ગાઈસ લુક બરોબર છે કે નહીં કે નેક્સ્ટ ટાઈમ થોડું ચેન્જ કરીએ બીએડ નો સેટ બરોબર હે ને મમ્મી? રેડી તો ખાવા કોક આજ વ્યવસ્થિત બનાવો એકદમ જોર. વળો બનાવો તો વળો બનાય કોતો પછી વળો ને ચા અને બીજું દહીં વળો બનાવવાનું નક્કી થાય છે કે પછી બહાર જવું છોલે કુલચે ખાવા? હા છોલે કુલચે ખાવા જઈએ એવું હોય. હા બીજું તો એવું કરીશું છોલે કુલચે ખાઈ આવીએ. શું કેવું ગાઈસ? પપ્પાનું ખબર એ ઘેર નહીં આવજો કારણ કે એરા ઘેર આવશે ને એટલે એરા કંટાળી જાય પછી ફરીથી નહીં આવતા. હા ઘરમાં આયા ચડી ત્યાં ખાલી એક જ જગ્યાએ એરા જોય નીચે બેસવા. એરા ખાલી નીચે જોય બીજે ચોય ના જોય ખુરશીઓ તોડવા. ભાઈ તો પેટ વાળા તોડવા માટે તો લાયા આવીએ બેહીન વાપરવી તો પડે કે પડી તરત કોવાઈ જો એના કરતા. હા ચાલવાનું તો તો ગાઈસ તમે લોકો પોતાની હેલ્થ સાચવવા માટે રાતે કાં તો મોર્નિંગની અંદર ચાલવાનું રાખો એ બેસ્ટ રહે.
બરોબર. કારણ કે જો ચાલશો નહીં ને તો કેવું થાય ખબર છે, 40-50 વર્ષની ઉંમર થાય ને ત્યારે તમે ચાલો ને, એક હું તો કહું 50 ફૂટ 100 ફૂટે હેડો ને 100 મીટરે, તો તમે આમ હોફી જાઓ. એટલે છે ને થોડું ચાલવાનું રાખો, એટલે શું તમારી હેલ્થ મેન્ટેન રહે. શું કેવું? સાચી વાત. હા, હું તો દરરોજ જવું હેડવા. જબર તમે સમજ્યા? નહીં તો જબર જો રાતે દરરોજ સપના 5-5 કિલોમીટર હેડવું. સપનામાં જ જવાનું, તો હકીકતમાં જવાનું એ નહીં. હેડ્યા તો કહેવાય સપનામાં હોય. જબર હેડવા તમે. હા, એ હેડ્યા ના કહેવાય. જબર. તો પછી હવે સપનામાં હેડ્યા ના કહેવાય યાર. હવે સપનામાં કોક દાડ તમે ઊંઘ્યા હોય, હું તો કહું ખાટલા, અને એવું સપનું આવે કે તમે ત્યાંથી પડી જાઓ, બરોબર, તો એ પડી બી હકીકતમાં જવાય જ છે ને યાર. તો પછી હા, ગોથું નહીં કહી જતા. તો પછી એ રીતે આપણે જોવા જઈએ તો સપનામાં હેડ્યા તો હેડ્યા જ કહેવાય ને યાર. સાચું કહેવાય. હા, સાચું કહેવાય. સાચું જ કહેવાય ને. ઘણો સપનો એમને થતું માય મત રહી ગયો, હાલ પટી જો. આ પગ વૈદ્યમાં રગડી જત. હા, ચોક ગાઢા હોય ને તો ચોક ખીણમાં પડ્યા હોય, પડતા પડતા રહી ગયા હોય, તો ચોક પહાડ ઉપર હોય, એવા સપનો આવે તો એમાં પડતા પડતા રહી જઈએ. તો પછી આ યાર સપનામાં હેડ્યા તમે, તો હેડ્યા જ કહેવાય કે પણ એટલે ખીણ હોય હા? ચોક હકીકતમાં આવી જાય એટલે પાછા હકીકતમાં ના હોય, પણ સપનામાં તો હોય કઈ ટાઈમે. સપના હોય, પણ હકીકતમાં આવી જાય એટલે પાછી હકીકતમાં તો અલગ ના હોય. જેટલી ખીણ હોય હા હા. ખાટાથી નીચે હોય એટલી.